રોસો ને મારી રોસો ને રોસો ને એ તો તમારા દવાના પૈસા આવી જાય. રોસો ને માજી રોસો ને. જય માતાજી મિત્રો, આ એક કીટ જે આ દેવ પૂજક સમાજના માજી છે. મારી તમે હાથ ભાઈ ગયેલો આ માજીનો હાથ ભાઈ ગયેલો એટલે અમે વાત કરી દેવ પૂજક સમાજને વાત કરી હતી. એ લોકોએ આ કીટ એક મેકલાઈ એમના માટે. આ મેલો આ બીજો પેલા રોસો ને કેટલા દીધો અમે કેટલા દીધો રોસો ને બરાબર. રોસો ને આ લાવ્યું તમારા માટે લાયા અમે કીટ. રોસો નહીં સાપુ બતાવી સાપરું માજીનું પગે ના પડશો. આ માજીનું સાપરું જો આ માજીનું આ માજીનો ભત્રીજો. તમારા માટે લાયા દે. હવે તમારે કરેલા કેટલા આવ્યા બરાબર ને? શું ભાવ તમારા છોકરા બોકરા નહીં? તમે રહ્યો છે સાબુ બધા કે સાપ રે માજી. આ માજી એમનું સાપરું આમ પડી રહે માજીને. પગે ના પડશો પગે ના નહીં ગામ દેખાવાળા નહીં ઠાકોર. સારું કહેવા કે એમને સમાજ વાળા તમારો સમાજ વાળા તો બહુ ધ્યાન રાખે માજી બરાબર. અને માજી છોકરા બોકરા કોઈ છે નહીં ભાઈ મિત્રો. તમારે કોઈ મદદ કરવી હોય તો રોસો નહીં તમે સાચી વાત કરો. મોટા લોકો આવે છે રોબાઈ નહીં. હા તમારી મદદ અમે કરી તો તમારો હાથ ભાઈ ગયો ને બરાબર. જો આ કેબિન બતાવો અમને. આ માજી હાથ ભાઈ ગયો. માજી તમે શું કર્યું? ભીખ માગી વિરમગામ જઈ માગવા જાય. આ છોકરાનું પેટ પૂરું કર્યું નથી અને આ ભાઈ થોડો અપંગ જેવો હોય એટલે હાલી તો નહીં ભાઈ. એટલે આ માજી એમને માગીને ખવડાવે બરાબર. દેવ પૂજક ના સમાજ તમારા સમાજના લોકો જ આ કીટ મેકલાય છે. અમે કીટ નહીં લાયા. અમે તો ખાલી લાયા જ. તમારા સમાજના લોકો કેટલા આવ્યા છે તમારા માટે? બેરો પાઠ છે. તમારા મા બાપ ને તમારા સમાજ વાળા બહુ મોટા દિલ વાળા બરાબર. પૈસા તો બધા જોડે લોકો જોડે છે પણ આલવાડ નહીં દિલ હોવું જોઈએ મોટું. તમારા સમાજ જે રહ્યા દેવ પૂજક સમાજ એટલા મોટું દિલ છે. તે લોકોએ તમારા માટે આ કીટ મેકલાઈ બરાબર. અને અમારી થોડું વાગ્યું હોય દવાનો ખર્ચો જો આ વિડીયોના માધ્યમથી કટોસરના માજી છે દેવ પૂજકના હા દેવ પૂજક કોઈને પણ મદદ કરવી હોય દેવ પૂજક સમાજમાં તો મિત્રો આ માજીની મદદ કરવી હોય. માજીનો હાથ ભાઈ ગયો બરાબર. અમે આવતા રહેવા તમે કીધું કરિયાના કીટ હાલશું. આ કીટ હાલવા તમને એટલે જ આવે હવે. એટલે તમારા સમાજને મેં વાત કરી હતી કે એમને કીટ હાલવી છે પર એક. એટલે તમારા સમાજના લોકોએ કીધું કે ચલો અમે હાલીએ. તમારા સમાજના લોકો જ હાલે છે એટલે એમનું આભાર માનજો. તમારા મા બાપ ના કહેવાય છોકરાઓ છે. છોકરા તરીકે તમારા સમાજના તમારા છોકરાઓ ગણો નાના છોકરાઓ ચાલેલી હતી એટલે સારું કહેવાય. દેવ પૂજક સમાજ વાળા દિલ મોટું કહેવાય. અમે ઠાકોર છીએ બધા બરાબર. તમે ઠાકોર ને તો ખૂબ તમે આવતા રહેવા તમને આવ્યા હતા તમે જોઈ તમે આવી રીતે રહો બરાબર. તમારા મિત્રો આ વિડીયો તમે શેર કરો આગળ શેર કરો તો કોઈ ખજૂરભાઈ જેવા માણસ મોટા માણસ જેવા પોકે તો આ જો માજી આવી રીતે ભગવાન આવ્યો તો ખજૂરભાઈ આવે. આ ખજૂરભાઈ તો હવે ભગવાન જોડે આ લોકો પબ્લિક જો વિડીયો શેર કરે તો ખજૂરભાઈ જોડે વિડીયો પોકે તો તમારે આ રહેવાનું ઘર બર બની હાલે. અમારા જોડે એટલી તાકાત નહીં બની હાલવાની બરાબર કે અમે આવું કરીને કીટ આપી શકીએ. અમે આવું કરી શકીએ. તમારે એટલી તાકાત નહીં ખજૂરભાઈ જેટલી.
ખજૂરભાઈ જે એક મોટો ભગવાન કહેવાય. ભગવાને સારું કર્યું ખજૂરભાઈ, બધાને સેવા કરી છે. હા, ખજૂરભાઈ એક ભગવાન છે આપણા ગુજરાતનો ભગવાન એ તો ભગવાન મારા- કહેવાય. પબ્લિક શેર કરે તો મારી તમારી મદદ થઈ શકે. આ તમારો હાથ પાઈ ગયો હોય તો તમારી મદદ થઈ શકે. વરાણા થતું. બધા લે આસો આજે આપણા મિત્રો. આ એક ચેનલ છે અમારી કે આ ખોડલ તેતર નિવાસી, કે અમે આવી રીતે ગરીબોની મદદ કરીએ છીએ. આવી રીતે પહોંચે પણ અમારી વિડીયો લોકો જોતા નહીં, 500-800 પબ્લિક જોવે, પણ લોકો વિડીયો જોઈને આગળ શેર કરે એવી મારી એક તમારા આશીર્વાદ. કશો વાંધો નહીં. જો આ કીટ આવી તમારા સમાજવાળા મેકલાય છે. હવે કોઈ પણ આ માજીની મદદ કરવી હોય તો કટોસર ને આપણે કટોસર રોડ તે જગ્યાએ આવી જાવ માજીની મદદ કરવા. કરવી હોય તો તમારે ના કરી શકો તો વિડીયોને શેર કરજો કે ખજૂરભાઈ જેવા વ્યક્તિ જોડે પોકે. ખજૂરભાઈ જોડે આપણે કોઈ ઘણા આપણા ગુજરાતમાં દાનવીર છે, એવા જ લોકો જો પોકે તમારી આ સાપરો આવા હવે શિયાળો હતા ઠંડીનું, કદાચ ચોમાસું આવે તો તમને રહેવા લાયક બની હાલે મોટો કોઈ માણસ જોડે. એટલે મારી તો તમને બે હાથ જોડીને એક નમ્ર વિનંતી કે તમે લોકો વિડીયોને આગળ શેર કરો. આવા ખજૂરભાઈ જેવા વ્યક્તિ જોડે પહોંચી શકે અને આવી સેવા કરી શકે. કોઈ વ્યક્તિ તમારે ઘર બર બની હાલે અને તમારા સમાજવાળાને તમે બે હાથ જોડીને મદદ કરો, તમારું સારું થાય. તમારું ભગવાન તમને બેનો પાર કરજો. મારું ગરીબનું જોજો અને મારા પતિનું. મારું કોઈ નથી આધાર, કોઈનો આશરો નહીં. મોટા ભાઈ કોઈનો આશરો નહીં. મને એટલું થઈ ગયું કે દવા પીને મરી જવું, એટલું થઈ ગયું. મારું કોઈનો આશરો નહીં, કોઈ નહીં. મિત્રો એક બીજી વાત કહેવી છે કે જરા અમે આ માજીને કીટ આલી તો માજીએ પહેલી વાર કીધું કે અમે તો આવું કદી લાયા જ નહીં, છૂટા આવું ખીચડી એવું જ ખાઈએ, કદાચ આવું વસ્તુ લાયકતા નહીં. મારું કોઈ નહીં. આ વિડીયો ચા નહીં પીતી કે હવાનું કશું ખાતું નહીં. માજી એમ કહે છે કે હવાની અમે ચા નહીં પીધી, હવાનું કોઈ ખાતું નહીં. નહીં એટલે આપણે એક કીટ આલી દીધી હતા માજીને કે એમને 10, 15, 20 દાડા જે ટૂંકા થાય માજીને, તો માજીનો આ હાથ થોડો પેલો એવો હોય એટલે એમના એ રીતે કરી શકે એટલું. અને કોઈ પણ લોકોને મદદ કરવી હોય તો વિડીયો શેર કરીને મદદ કરજો મિત્રો. અને માજી તમારા પાસે પહેલા કોઈ નહીં? કોઈ નહીં. તમે પહેલા અમે ખાસ 60 વર્ષના હોય રહીએ. આ તો પડી ગયું. કદી ઘરે જોયું નહીં તમે? આ ઘર તો જોઈ પાછળ પડી ગયું બધું. પાકું હતું, બધું પડી ગયું. રમણ ભમણ થઈ ગયું. હા, એટલે આ સાપડું કરી લો. ચોમાસામાં તમારે તકલીફ તો પડતી આ છે. ચોમાસામાં બજારમાં હોવા જઈએ. માજી હવે ચોમાસામાં તમે ચોમાસામાં કઈ જગ્યાએ ઊંઘો? બજારમાં કોઈની દુકાનદાર નીચે આ બાજુ દુકાને બજારમાં જે હોઈ જાવ એમને કશો વાંધો નહીં. જો ભગવાન ખોડિયાલમાં ધાર્યું છે તો આ વિડીયો આગળ શેર કરીને ઘણી લોકોને આ પ્રોબ્લેમ હોય કે વિડીયો આગળ શેર થઈ જાય તો કદાચ વિડીયો વાયરલ થઈ જાય તો તમારે ઘણા લોકો મદદ કરવા આવી શકે, તમારી મદદ થઈ જાય. બરાબર? તમારી મહેરબાની. હવે હું તો સૌ નહીં. મારી વાની આ છે. હા, સાચી વાત. હું તો કાલ મરી હું તો કહું તમારો સમાજ બહુ મોટો હોય, બરાબર? તમારો બહુ દિલ વાળો હોય કે તમારા સમાજ વાળા આ કીટ મેકલાય. મેં પહેલા કીધું હતું કે દિલ પૈસા તો બધા જોડે છે પણ આલવાની તાકાત જોવે. હા, પણ અમુક લોકો હવે કહે ને તમારા સમાજ વાળા તમારે કીટ મેકલાય, કશું વાંધો નહીં. અને આ વિડીયો આગળ શેર કરીને પબ્લિક તમારી મદદ કરે તો સારું છે. તો વિડીયો આગળ શેર કરશે તો કોઈ દાનવીર જોડે પહોંચશે, બરાબર? તો એ રીતે તમારી કોઈ મદદ કરી શકે. તમે કરજો બાપા. હા, કરશું. અમે તો કરશું. અમે આવી રીતે તમારી સેવા કરવા આવશું. મારું કોઈ આ તો એક જ છે. જો મિત્રો આ દેવ પૂજક સમાજના માજી છે, જો અત્યારે જે એમની રોઈને અત્યારે જે કરી રહ્યા છે, જો આવો પ્રોબ્લેમ હું તો કોઈ ભગવાન દુશ્મનને ના હાલે આવી પરિસ્થિતિ. તો અને આ માજીને આટલા વર્ષથી આ માજી આટલા આ જગ્યા રહે આ ચોમાસામાં કઈ રીતે આવે રહ્યો? જો હું તો કહું દેવ
દેવી પૂજક સમાજના લોકોને કહું ભાઈ આ વિડીયો આગળ શેર કરીને ઘણા લોકો જોડે પોકારો. અને તમે તો જરૂર શેર કરો દેવી પૂજકના સમાજ, કે તમારે એક માજી છે જે આપણે બા ઉંમર લાયક છે એમની મદદ થઈ શકે મિત્રો. અને આ એમનું ઘણા કેવા વ્યક્તિ બધા છે, આ માજી તમારા બધા બધા એ આ જો આ માજીને આ માજીનું ઘર છે પડી ગયું છે, સાપરું હોય ઘર પડી ગયું સાપરામ રે. જય માતાજી મિત્રો. માતાજી મિત્રો પૈસા બી તો બતાતે હા લે તમે કશો હતો પૈસા આલીએ તમને. ચા પીવા તમે સવારની ચા પીધી રહી ને? ના ચા ના પૈસા? ખાતી નહીં. હા પૈસા આલી દઈએ તમને, કશો વાંધો નહીં. તમારે જેવો કોકા આંધી જાય ખાવાનું તો એવું ખાઈએ તમને કોઈ મોટા પૈ એટલું મારો આશરો કશો વાંધો નહીં. અને આ કયા માતાજી? જોગડીઓમાં જોગણીમાં બાપા કોકા બાપા. જય ખોડિયાલમાં? જે ખોડીમાં અંદર ખોડિયાલમાં છે એમ ને? અંદર બે અંદર બે હારે કશો વાંધો નહીં. પડી જાય એટલે સારું ચલો અમે તમારી મદદ કરીએ. અત્યારે તમારે શું જોઈએ અત્યારે? ચા પાણીના પૈસા ને હાલ દઈએ. જય માતાજી. જય માતાજી, જય જોગણી બાપા, જય મા ખોડિયાલ.